વરસતા વરસાદમાં ભજીયા ખાવાનું મન થાય અને ઘરમાં ચણાનો લોટ ન હોય ત્યારે શું કરવું? તો આજે આપણે ચણાના લોટ વગર એકદમ સોફ્ટ, જાળીદાર અને પરફેક્ટ ભજીયા બનાવીશું, જે તમને બહુ જ ભાવશે. તો ભજીયા બનાવવા માટે સૌથી પહેલા એક મોટા વાસણમાં એક મીડિયમ સાઈઝનું કાચું બટેટું, જેની મેં છાલ કાઢી લીધી છે, એને આપણે ઝીણી ખમણીથી ખમણી લેશું. પછી એમાં 2 ટેબલ સ્પૂન જેટલું બારીક કાપેલું ગાજર, એક મીડિયમ સાઈઝની બારીક કાપેલી ડુંગળી, 2 ટેબલ સ્પૂન લીલા ધાણા, 2 લીલા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો, 1 ટેબલ સ્પૂન સફેદ તલ, અડધી ચમચી જીરું, અડધી ચમચી અજમો, 1/4 ટીસ્પૂન હિંગ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 2 ટીસ્પૂન મીઠું અને અડધી ચમચી મરી પાવડર ઉમેરીએ. પછી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. હવે ભજીયા બનાવવા માટે 1 કપ ઘઉંનો લોટ લેશું. શું તમે ક્યારેય ઘઉંના લોટના ભજીયા ખાધા છે? બનાવજો એકવાર, મજા પડી જશે. ભજીયાને એકદમ ક્રિસ્પી તૈયાર કરવા 2 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ અને 1 ટેબલ સ્પૂન રવો ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. પછી થોડું કરતા જઈ પાણી ઉમેરીશું અને મેથીના ગોટા જેવું ખીરું તૈયાર કરીશું. મિશ્રણને હાથમાં લઈ આ રીતે ભજીયા પાડી શકીએ એવું ખીરું તૈયાર થાય એટલે આપણે ભજીયાના મિશ્રણમાં 1 ટેબલ સ્પૂન ગરમ તેલ અને 1/4 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. હવે આ રીતે થોડું મિશ્રણ હાથમાં લેતા જઈ અને ગરમ તેલમાં એક કરી અને ભજીયાને પાડી દેશું. કડાઈમાં બધા જ ભજીયા ઉમેરાઈ જાય એટલે હવે ભજીયા થોડા તળાઈ ઉપર આવે, થોડા સેટ થાય પછી એની સાઈડને પલટાવતા ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેશું. તળાયેલા આ ગરમા ગરમ ભજીયાને ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. ખાવાની ખૂબ જ મજા આવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.